નમસ્કાર મિત્રો, શ્રી PGNRK વખારે હાઈસ્કૂલ એન્ડ શ્રી BI પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા 2 દિવસીય કચ્છના પ્રવાસનું આયોજન કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી પ્રવાસમાં જોડાયા છે. પ્રવાસના પ્રથમ દિવસે આપણે આવી પહોંચ્યા છીએ ભુજ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે. નમસ્કાર મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ભુજના આઈના મહેલમાં. આપ જોઈ શકો છો કે આઈના મહેલ કેટલો સુંદર અને અદ્ભુત દેખાય છે. આ મહેલ 1761માં રાજા રાવ લખપતજી જાડેજા દ્વારા બંધાવવામાં આવેલ હતો. આ મહેલની દરેક દિવાલો ઉપર અરીસાઓ લગાવવામાં આવેલા હોવાથી આપણે આ મહેલને આઈના મહેલ તરીકે ઓળખીએ છીએ. આપ જોઈ શકો છો સુંદર અરીસાઓની કલાકૃતિઓ મહેલની દરેક દિવાલો ઉપર લગાવેલી છે. મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ ભુજના પ્રાગ મહેલમાં. આ પ્રાગ મહેલ આઈના મહેલની એકદમ નજીકમાં આવેલો છે. આપ જોઈ શકો છો એની ભવ્યતા અને સુંદરતા. એ સમયે રાજાએ કરેલ સિંહનો શિકાર આપને દૃશ્યમાન થાય છે. આ પ્રાગ મહેલ રાજા પ્રાગમલજી જાડેજાએ 1865માં બંધાવ્યો હતો. આપ જોઈ શકો છો મંદિરની ભવ્યતા અને સુંદરતા. બપોરના ભોજનમાં લાઈવ મોહનથાળ, પૂરી, પાપડ, મિક્સ સબ્જી, ચણાનું શાક, દાળ ભાત અને છેલ્લે સાસ્તો ખરીજ. વિદ્યાર્થીઓ આનંદથી મોજથી ભોજન લઈ રહ્યા છે. બપોરના ભોજન બાદ આપણે પહોંચી ગયા છીએ કચ્છના સફેદ રણની અંદર. આપ જોઈ શકો છો કે ચારે બાજુ ફક્ત સફેદ જમીન દેખાય છે. તો આ જમીનની માટી સફેદ નથી, પરંતુ જમીન ઉપર પથરાયેલું મીઠું છે. અને આ સફેદ રણનો આનંદ દરેક જણ લઈ રહ્યા છે. દરેક જણ મોજથી આનંદથી આ રણમાં ફરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે પ્રવાસીઓ ઘોડાગાડી, ઊંટ લારી, અન્ય વાહનો તથા પગપાળા આ રણનો આનંદ લઈ રહ્યા છે.
કચ્છ પ્રવાસના બીજા દિવસે આપણે પહોંચી ગયા છીએ કચ્છમાં આવેલા અંબેધામ મંદિર ખાતે, કે જ્યાં અંબેમાના દર્શન કરી અમે ધન્ય થઈ ગયા. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ માંડવીની નજીક આવેલા વિજય વિલાસ પેલેસ ખાતે. વિજય વિલાસ પેલેસની હવે આપણે પહોંચી ગયા છીએ વિજય વિલાસ પેલેસ ખાતે. આ સ્ટેચ્યુ છે રાજા વિજયરાજસિંહ જાડેજાનું, કે જેમના નામ ઉપરથી આ મહેલનું નામ પડ્યું છે. આ મહેલ રાજા ખેંગારજી ત્રણેય બંધાવ્યો હતો અને મહેલનું કામકાજ 1929માં પૂર્ણ થયું હતું. આ મહેલ રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે અને માંડવીથી એકદમ નજીકમાં આવેલો છે. આ મહેલનું નામ રાજા વિજયરાજસિંહ જાડેજાના નામ ઉપરથી વિજય વિલાસ પેલેસ પડ્યું છે. રાજાએ એમના પુત્ર નામ ઉપરથી આ મહેલનું નામ વિજય વિલાસ પેલેસ રાખ્યું છે. આ મહેલની સુંદર અને કલાત્મક બારીઓનો અને ઝરૂખાઓની ઝલક આપણને જોવા મળે છે. મહેલનું અંદરનું દ્રશ્ય જોઈએ તો આ મહેલમાં રાજા ખેંગારજી અને એમનો પરિવાર મહેલના આ રૂમનો ઉપયોગ કરતો હશે. આપ જોઈ શકો છો કે મહેલની ઉપરની બાજુ સુંદર ઝરૂખાઓ અને ગુંબજ આવેલા છે અને કલાત્મક રંગીન કાચવાળી બારીઓ પણ છે. મહેલના સૌથી ઉપરના ભાગે એક મોટો ગુંબજ આવેલો છે. આ મહેલનું સંપૂર્ણ બાંધકામ લાલ રેતાળ પથ્થરોથી કરવામાં આવેલું છે. આપણે પહોંચી ગયા છીએ માંડવી બીચ ખાતે. માંડવી બીચ
ભુજથી 60 કિમીના અંતરે આવેલો છે. આ બીચ ખાતે પ્રવાસીઓ આનંદ લઈ રહ્યા છે. ઊંટ સવારી, ઘોડે સવારી, વોટર સ્પોર્ટ, વોટર બોટિંગ, બલૂન બોટિંગ, બાઇક રાઇડિંગ, થાર રાઇડિંગ વગેરેનો આનંદ પ્રવાસીઓ લઈ રહ્યા છે. આપને દેખાય છે સુંદર રમણીય દરિયા કિનારો કે જ્યાં પ્રવાસીઓ મોજથી આનંદથી ફરી રહ્યા છે.
કચ્છ પ્રવાસના અંતિમ પડાવમાં આપણે પહોંચી ગયા છીએ મુન્દ્રા પોર્ટ ખાતે. આપ જોઈ શકો છો મુન્દ્રા પોર્ટમાં મોટા મોટા કન્ટેનર એકબીજા ઉપર કેવી રીતના ગોઠવેલા છે અને મોટી મોટી ક્રેનો દ્વારા આ કન્ટેનરને ઉઠાવવામાં આવી રહ્યા છે. અહીં આપ જોઈ શકો છો એક મોટું સ્ટીમર અહીંયા દરિયા કિનારે લાંગરેલું છે અને એ સ્ટીમર ઉપર ઘણા બધા કન્ટેનરો એકબીજા ઉપર ગોઠવેલા છે. આ દરેક કન્ટેનરને આધુનિક ક્રેનની મદદથી એ સ્ટીમરમાંથી ઉતારવામાં આવે છે તથા ચડાવવામાં આવે છે. થોડી વધુ માહિતી મેળવીએ તો મુન્દ્રા પોર્ટ એ ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે, જે કચ્છના અખાતના ઉત્તર કિનારે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આ બંદરનું સંચાલન અદાણી ગ્રુપ પોર્ટ અને સેઝ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ પોર્ટના માલિક અને અધ્યક્ષ છે. તેમની દૈનિક આવક 1600 કરોડ રૂપિયા છે. ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના અને વિશ્વના 16મા નંબરના ધનિક વ્યક્તિ છે. કચ્છ પ્રવાસનું અમારું છેલ્લું સ્થળ છે જેસલ તોરલની સમાધિ, જે અંજારમાં આવેલી છે.